રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કર્યા બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના આયોજનમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે 17 એપ્રિલ 15માં ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોનો ભવ્ય આરંભ થયો હતો। રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મુખ્ય અતિથિના રૂપમાં હાજરી આપી એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઉદ્ઘાટન સમારંભમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઉદ્યોગ મંડળના પ્રમુખ હેમંતભાઈ સેલેટિયા, એક્સપ્લોના ચેરમેન ડૉક્ટર વલ્લભ ચાંઘાણી, સેક્રેટરી હરેશ પટેલ સહિત અનેક ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિદિવસીય ચાલનાર આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોમાં સમગ્ર રાજ્યમાંથી ઉદ્યોગકારો અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ વર્ષે એક્સપ્લોમાં લગભગ 200 જેટલા ઔદ્યોગિક સ્ટોલ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નવનવી ટેકનોલોજી અને ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું હતું। આજના દિવસ દરમિયાન એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી શ્રેષ્ઠ નિકાસકર્તા અને ઉચ્ચ ઉત્પાદન ધરાવતા યુનિટો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। અને 15માં ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોનો વર્ષ પૂર્ણ થતાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હેમંત સેલેડિયાના હસ્તે કેક કાપી અને એવોર્ડ આપી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં આ પ્રયાસને ઉદ્યોગ જગતમાંથી ભારે પ્રશંસા મળી રહી છે અને એક્સપો સ્થળે ઉદ્યોગના નવા અવસરો સર્જાશે તેવી આશા છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ 2025ના 15માં આ એક્સપોમાં આજે આ 17, 18 ને 19 3 દિવસનું જે પ્રોગ્રામ હતો એમાં નાણામંત્રી શ્રી કનુભાઈના હસ્તે આ એક્સપોનું ઓપનિંગ કરવામાં આવેલું હતું અને અત્યાર સુધીમાં આ એક્સપોમાં 25 થી 30,000થી એક્ઝિબિટર વધારે આમાં ભાગ લીધેલો છે અને આ એક્સપો આજે 19 તારીખે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। 208 જે સ્ટોલ છે એમનું જે પરફોર્મન્સ હશે એ પરફોર્મન્સ પ્રમાણે આજે અમે એને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી અને નવાજવાના છીએ અને આ એક્સપો અમે 2026માં 16માં ઇન્ડસ્ટ્રીયલ એક્સપો તરીકે ફરી પાછા આપને મળશું। અસ્તુ, ભારત માતાની જય।